मैं पण दर्शन कर लो चामुंड माताजी ना। आहारंभ शुभोज्यं च नैवेद्यं तद्गृह्यता। माताजीनी प्रसादी टनाटन। तो मित्रों फाइनली આપણે અત્યારે મે જંગલમાં પહોંચી ગયા છે અને આ રાવણ નદી છે જો ત્યારે મસ્ત મજાનું સન છે સવારમાં અમે ગાડી લઈને નીકળી ગયા હતા રસ્તામાં વ્લોગ શૂટ થાય એમ નતો અને જો પાણીમાં આમ જવાનું મારા તો બૂટે છે કાઢીએ આપણે બૂટ હાથમાં લઈ લીધા હવે પાણી હે अरे यार पेंट पण चढ़ावू पड़िए આપણે ચાલતા ચાલતા જાય છે પાણીમાં મસ્ત મજાનું પાણી છે લોકેશન જો ખાલી રાવણ નદી છે રાવણ આ બે જણા જો અહીંયા હાલીને નીકળી ગયા ને આપણે આને લેવા પડે મિત્રો તમે પણ ક્યારે કાંઈ આવજો આવો તો એટલું મસ્ત મજાનું લોકેશન છે ને કે તમારું દિલ ખુશ થઈ જાય અને ચારે કોર જંગલ છે બધી સાઈડ જંગલ ને અત્યારે અમે એકલા છે દીપડા બીપડા તો નહીં આવે આવીએ તો અમે સામનો કરી લેવો અમારા રવિભાઈ આગળ આગળ જાય છે ને અમારા કોમલબેન પાછળ છે તમે વિચારતા હોય કે એકને ભાઈ કહેશ ને એકને બેન કહેશ પછી તમને સમજાવી જાય મિત્રો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે મંદિરનું આવું કંઈક લોકેશન છે તો આપણે અંદર જઈએ હવે પેલા તો આપણે છે ને શૂઝ મૂકી દઈએ જો આવી રીતનું મંદિર છે માતાજીનું ચામુંડા માતાજીનું આજે હવન છે અહીંયા मैं पण दर्शन कर लो चामुंड माताजी ना। मित्रों बकालो આવી ગયું છે આપણે હવે ટ્રેક્ટરમાં બેઠી ગયા છે અને ગાડીને એવું બધું નથી હાલતું કેમ કે આપણે 1 કિલોમીટર ચાલીને આવવું છે ટ્રેક્ટર તો આમ બધું ફરીને આવીશ એ મંદિર છે જો સામાન હારી લીધો છે ને આવી રીતના અહીંયા છે તો કોમલબેન અહીંયા વાંધો કરે છે મિત્રો પછી આપણે હાવણો લઈને કામે ધંધે લાગી ગયા જો એટલું બધું કામ કરીને કે જો મિત્રો અહીંયા ચા બને છે મસ્ત મજાનું ને જંગલમાં ચા પીવાની એટલી મજા આવે ને તમને તો ખબર જ હશે ફરતી કોર જંગલ છે જો તો મિત્રો આજે મારા મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી છે તો પહેલાં તો થેન્ક યુ સો મચ મારા મમ્મી પપ્પાને કેમ કે યાર અત્યારે મારે કંઈ પણ વસ્તુની જરૂર હોય ને તો મને એની ટાઈમ લાવીને દે છે અને સપોર્ટ મને ફૂલ સપોર્ટ કરે છે મારા મમ્મી પપ્પા કેમ કે યાર મમ્મી પપ્પા સપોર્ટ કરે એનો મતલબ એવો નથી કે આપણે ગમે તે જવા આવવા દે તેનો આપણે ગલત ઉપયોગ કરીએ ના મમ્મી પપ્પાને ટ્રસ્ટ અપાવો અને કોઈ પણ મમ્મી પપ્પાને આપણે ચડાવે ને કે તમારી છોકરી આમ છે તેમ છે મમ્મી પપ્પાને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે મારી છોકરી ક્યારેય હોય જ નહીં બસ એટલો ટ્રસ્ટ હોવો જોઈએ અરે યાર દુનિયા છે વાતો કરે પણ આપણા ફેમિલીને આપણા ઉપર વિશ્વાસ હોવો જોઈએ ભગવાનને તો એક જ પ્રાર્થના કરું કે મને બીજો જન્મ આપે ને તો પણ મને બીજા જન્મમાં પણ મને આજ મારા મમ્મી પપ્પા જોઈએ કેમ કે યાર ક્યારેય પણ કઈ વસ્તુની ના નથી પડી ગમે ત્યાં જવું આવવું બધીમાં ક્યારેય કોઈ દી ના જ નથી પડતા કેમ કે યાર એટલો વિશ્વાસ છે તમારી છોકરી ક્યારેય કંઈ ગલત પગલું નહીં ભરે એમ ગલત કદમ નહીં ઉઠાવે બસ આ વિશ્વાસ છે ને બનાવી રહેવા દેજો ક્યારેય તૂટવો ન જોઈએ તો બધા વ્લોગમાં બના રહેજો અને તમે મારા મમ્મી પપ્પાને જોયા જ હશે ન જોયા હોય તો ક્યારેક આપણે મુલાકાત કરશું તો બધા કન્ટિન્યુ બના રહેજો અત્યારે હાલ આપણે જંગલમાં છે અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ પણ બહુ આવે છે તો આખો બ્લોગ જોવા માટે કન્ટિન્યુ બના રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો બકાલો આવી ગયું છે આપણે હવે ટ્રેક્ટરમાં બેઠી ગયા છે અને ગાડીને એવું બધું નથી હાલતું કેમ કે આપણે 1 કિલોમીટર ચાલીને આવવું છે ટ્રેક્ટર તો આમ બધું ફરીને આવીશ એ મંદિર છે જો સામાન હારી લીધો છે ને આવી રીતના અહીંયા છે તો કોમલબેન અહીંયા વાંધો કરે છે મિત્રો પછી આપણે હાવણો લઈને કામે ધંધે લાગી ગયા જો
એટલું બધું કામ કરીને છે જો મિત્રો. અહીંયા ચા બને છે મસ્ત મજાનો, ને જંગલમાં ચા પીવાની એટલી મજા આવે ને, તમને તો ખબર જ હશે. ફરતી કોર જંગલ છે જો મિત્રો. આ 2 જણાને હવનમાં બેઠવાનું છે. અત્યારે ચા આવી ગયો છે. કાકા ચા બનાવીને આવે છે. ન્યાય ઉગે અને ખેતરની અંદર સરસ મજાનું દેશી સાણિયું ખાતર ભરીને કરાળ માટીમાં બાજરાનું દાણું વાવો ન્યાય ઉગે, પણ બેયના પાકમાં ફેર પડે. એમ જેટલું આપણે મળે તો ખરા ફળ, પણ ટૂંકમાં કહેવાનો અર્થ શું છે, જેટલા તન મન ધન તે સમર્પિત થાય એટલું આપણને ફળ અધિક મળે. જમણા હાથમાં જળ રાખો. મિત્રો અહીં શાકભાજી સુધારે છે ને રસોઈ બને છે. વાળા છે પાણી વાળા. તો મિત્રો અત્યારે આપણે છે ને ટમેટા સુધારી રહ્યા છે. આ જો આ દાદા ને એ લોકો અહીંના છે. ઓલા પર રસોઈ બને છે ને બધા સુધારે છે જો. આ ભાઈ છે આપણા દેલવાડાના, આ ભાઈ પણ દેલવાડાના છે. આ મરચા છે જો, મરચાં સુધારીને. તો કઈ નહીં, બધા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, કે અત્યારે તો કામ કરીએ છીએ, શાકભાજી સુધારીએ છીએ. આ બધા બહુ બધા છે. આ મંદિર જંગલમાં આવેલ છે, તમે પણ ક્યારેક જરૂર. મિત્રો અહીંયા માતાજીની લાપછી બને છે. આ બધા રસોઈયા છે ને આ બધા દેલવાડાના છે. ત્યાં શાકભાજી સુધારે છે. અહીંયા બધા મહેમાન બેઠા છે. આ જો અહીંયા રસોઈયા છે દાદા. આ ભાઈ આપણા દેલવાડાના છે. આ બધા દેલવાડાના જ છે. આ બધા વડીલો બેઠા છે, ગામના છે. બહુ બધા દયાવાન છે. આરંભ શુભોજ્યમ ચ નૈવેદ્યમ તદ્ગૃહ્યતા. મિત્રો અહીંના બાપુ છે. બાપુથી બહુ બધા બી છે. મિત્રો હું તો મંદિરે પહેલી વાર આવી છે, પણ આવે એટલે યાર એટલું દિલ ખુશ થઈ ગયું ને કે તમે વાત ના પૂછો. અહીંયા બધા મેં ઘણા લોકોને પૂછ્યું તો એમ કહે છે કે બાપુ જ્યાં સુધી મંદિરે હોય છે ને ત્યાં સુધી અહીંયા તમને સગલું પણ જોવા ન મળે, અને સિંહ ને દીપડા ને એવું બધું હોય છે, કેમ કે જંગલ છે ને એટલા માટે અહીંયા બંદર પણ જોવા ન મળે બાપુ હોય ને ત્યાં સુધી. અને મિત્રો બાપુ એટલે ડેન્જર છે ને કે આપણે કંઈક ગલત કામ કરીએ ને તો બધી વસારે આપણે ગાલી પણ દઈ દઈએ છીએ. એટલે બાપુ બહુ ડેન્જર છે અને બેસ્ટ છે. આપણે જેવું વર્તન એવું બાપુ વર્તન કરે ને. અહીંના લોકો એટલા યાર દયાળુ છે ને, સેવામાં તો બહુ બધા બેસ્ટ છે. તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, અને જેમ પહેલાં સપોર્ટ કરતા એમ અત્યારે બી કરતા રહેજો. મિત્રો કાકા ચા બનાવે છે, અત્યારે સેવા કરી રહ્યા છે. સવાર દિને ચા બનાવે છે. તમે પણ મંદિર આવજો તો તમને પણ ચા પીવડાવશે. તમે પણ ક્યારેક લેવા આવજો. અહીંયા બહુ બધા લોકો આવે છે. હજુ અત્યારે આ ભાઈ પાણીવાળા છે. મિત્રો એટલું બધી શાકભાજી સુધારી લીધું છે ને લાપસી બની છે જો. માતાજીની લાપસી. પાણી નાખે ગાજર, ચીબડા અને છે ને ખમણ છે. ખમણ જો સુધારવાનું બાકી છે. આ બધા બેઠા છે મસ્ત મજાના. આ બધા કામ જ કરતા હોય જો. એ પેલા આવે ને તો એ બધીને કામ જ કરવું પડે. જો ના ભાઈ સરપંચ છે. મિત્રો અહીંયા શ્યારેકોર જંગલ છે જો. બુદ્ધિ શેઠ જંગલ. આ મંદિર છે ચામુંડા માતાજીનું, બટ આપણે નદી વટીને આવવું પડે. અહીંયા બાઇક ને એવું બધું કંઈ આવી નથી શકતું, ચાલીને આવવું પડે. 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેટલું છે. નદીમાં બે મગર રહી છે. મજા આવે છે અહીંયા. નેટવર્ક નહીં આવતું જરાય પણ. તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. જો અહીં બહુ બધા મોટા વડીલો બેઠા છે. ના મંદિર છે.
મિત્રો બધા જમવા બેઠી ગયા છે. આ જો મિત્રો માતાજીની પ્રસાદી છે તો આપણે લઈ લઈએ. હવે બધા લોકો લેવા બેઠી ગયા. જવું અત્યારે આપણે છે ને ફૂલ ઉતારીએ છીએ કેમ કે બધું કામ સમાપ્ત થઈ ગયું છે. ફૂલ હારને ઢીગલ્યા છે જો. તો મિત્રો ફાઇનલી છે ને પ્રસાદી તો લઈ લીધી જ બધી વે અને બીડું પણ ઉમાઈ ગયું છે. તો આપણે બ્લોગને અહીંયા સમાપ્ત કરી નાખીએ. 5 વાગી ગયા છે અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમે જશે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધીને બાય બાય.